સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસિત જાતિ એટલે કે ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપનું જે તમારે ફોર્મ ભરવાનું હોય છે એ અંગે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો, તમારે કઈ કઈ ત્યાં વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. તો સૌથી પહેલા તો આ ફોર્મ તમે કઈ વેબસાઇટ ઉપર ભરી શકશો? તો વેબસાઇટનું નામ તમને આપેલું છે www.digitalgujarat.government.in. એની ઉપર શું લખેલું છે કે પ્રથમ વિદ્યાર્થીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરવાનું, એના ઉપર શેની ઉપર ક્લિક કરવાનું? લોગિન ઉપર ક્લિક કરી સિટીઝન લોગિન અથવા તો રજિસ્ટ્રેશન ઓપ્શનમાં જઈને તમારે ત્યાં ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરાયેલું હોય તો લોગિનમાં તમે તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખશો એટલે તમારું ફોર્મ ડાયરેક્ટ ખુલી જશે. પણ જો ના કરેલું હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. નવા રજિસ્ટ્રેશનમાં તમારે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ નાખવાનો રહેશે, જે કાયમી આ પોર્ટલ પર સચવાઈને રહેશે. રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત નાખવાનો રહેશે. રજિસ્ટર થયા બાદ વિદ્યાર્થીઓને પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને યુઝર નેમ તરીકે પાસવર્ડ નાખીને તેમાં ફરીથી શું કરવાનું રહેશે? લોગિન કરવાનું રહેશે. માય પ્રોફાઇલ અપડેટ થયેલ હશે તો વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરી શકાશે, તે વસ્તુની ખાસ એમને નોંધ લેવી. જે વિદ્યાર્થીઓએ અગાઉ ડિજિટલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું છે, મેં આગળ કીધું એમ તમે જો પહેલેથી પહેલા શિષ્યવૃત્તિનું ફોર્મ ભરેલું હોય તો તમારું લોગિન હશે જ, ત્યાં તમારે ડાયરેક્ટ આઈડી પાસવર્ડ નાખવાનો એટલે તમારું લોગિન થઈ જશે. તમે જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે ફોરગોટ પાસવર્ડ કરી શકો, તે બધી તમને ખબર હશે. એમાં ગયા પછી ડિજિટલ લોગિન થયા પછી તમારે શેના ઉપર ક્લિક કરવાનું? સર્વિસ મેનુ ઉપર. જુઓ અહીંયા હાઇલાઇટ કરેલું છે, મેનુ પર જવાનું, એમાં સ્કોલરશિપ સર્વિસ ઓપ્શન પર ક્લિક કરવાનું. એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને શિષ્યવૃત્તિનું ફોર્મ ત્યાં જોવા મળશે. સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન ઉપર ક્લિક કરી સેલ્ફ ફાઇનાન્સ યર ડ્રોપ આઉટ મેનુમાં 2017 થી લઈને 2025 સુધી સિલેક્ટ કરીને અગાઉના વર્ષોમાં કોઈ શિષ્યવૃત્તિ ઓનલાઈન પાસ થયેલી છે કે નહીં તેની માહિતી તમારે મેળવી લેવાની. ચાલુ વર્ષમાં તમે 25-26 માટે અરજી કરી રહ્યા છો એ તો તમને ખબર જ હશે. જે વિદ્યાર્થીઓએ ગત વર્ષે કે લાસ્ટ યર શિષ્યવૃત્તિ લીધેલી હોય એ લોકોએ રિન્યુઅલ મોડમાં મૂકવાનું રહેશે અને રિન્યુ કરીને તમે ફરીથી સ્કોલરશિપ મેળવી શકો છો. જેની અંદર તમારે રિન્યુઅલ બટન પર ક્લિક કરવાનું, રજિસ્ટ્રેશન ડિટેલ નાખવાની, બેંક ડિટેલ નાખવાની, એકેડમિક ડિટેલ નાખવાની, ડિસેબલ ડિટેલ હોય તો એ નાખવાની. એ બધી માહિતી તમે નાખશો અને ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે. જે વિદ્યાર્થીઓએ ગત વર્ષે સ્કોલરશિપ મેળવી હતી તેનું ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટિક રિન્યુઅલમાં આવી જશે, એટલે કે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ત્યાં આ બધી વસ્તુ જોવા મળશે. જે વિકસિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રેશ અરજી કરવાની છે એટલે કે નવા છે એ લોકોએ ન્યૂ રજિસ્ટ્રેશન તરીકે શું કરવાનું રહેશે? લોગિન કરવાનું રહેશે. એની અંદર તમારે સર્વિસ ઉપર ક્લિક કરવાનું, સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ એના ઉપર ક્લિક કરવાનું, સિલેક્ટ ફાઇનાન્શિયલ કયા યર્સ માટે એપ્લાય કરો છો એ વસ્તુ સિલેક્ટ કરવાની. એના પછી કન્ટિન્યુ ટુ સર્વિસ એના ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી બધી ડિટેલ નાખવાની ત્યાં બતાવશે. તમારે ઝીણવટપૂર્વક એટલે કે ધ્યાનપૂર્વક રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, તમારી એજ્યુકેશન ડિટેલ અને ડિસેબિલિટી હોય તો એની ડિટેલ્સ તમારે ધ્યાનપૂર્વક નાખીને એ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમામ વિગતોની ચકાસણી કરી અને ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ વિદ્યાર્થીએ પોતે જ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એની અંદર અપલોડ કરવાનો રહેશે. વેરિફિકેશન નંબર અને ઓટીપી આવશે, એમાં કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી સબમિટ થશે. સબમિટ થશે એટલે ઓનલાઈન તમારી અરજી જે હશે એ ત્યાં સુધી પહોંચી જશે. એના પછી હવે આ ફોર્મ ભરાવાનું ચાલુ ક્યાંથી થવાનું છે? તો વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના, શિક્ષણ વર્ષ 2025-26માં વિકસિત જાતિ એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિનું ફોર્મ 17/7/2025 થી ચાલુ થયેલું છે અને 30/9 સુધી આ ફોર્મ ભરાવાના છે. તો જે લોકોએ ફોર્મ ના ભર્યા હોય એ લોકો ખાસ ફોર્મ ભરી લેજો. જે વિદ્યાર્થીઓ દ્વારા શરત ચૂકથી બીજી યોજનામાં અરજી થઈ ગઈ હોય એટલે કે ભૂલ થઈ હોય
તે લોકોને રકમ તે મળવા પાત્ર રહેશે નહીં. 2022-23માં સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અંતર્ગત ચુકવણીના આધાર બેઝ જ કરવામાં આવી હતી. એટલે કે વિદ્યાર્થીઓના આધાર નંબર જે ખાતામાં લિંક હોય, એટલે કે તમે જે મોબાઈલ નંબર નાખશો અને તમે જે આધાર નંબર નાખેલો હશે એના આધારે તમારું જે લિંક એકાઉન્ટ હશે એની અંદર ડાયરેક્ટ તમારા પૈસા જમા કરવામાં આવશે. તો જો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો તમારે લિંક કરાવવું પડશે, કારણ કે બાયોમેટ્રિક થી ડાયરેક્ટ આ પ્રોસેસ થશે. બરાબર, એ બધી માહિતી અહીંયા લખેલી છે. બાયોમેટ્રિક કેવાયસી યસ કરશો તો જ તમારું ફોર્મ ત્યાં ભરાશે. હવે જાતે તમારે કેવાયસી કઈ રીતે કરવું હોય એની માહિતી આપેલી છે કે માય રાશન ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એ બધી માહિતી અહીંયા તમને જોવા મળશે. એના પછી જોઈએ જે તમારે જાણવા જેવી બાબત કે આમાં તમે જે પણ 10મામાં પાસ કરેલા હોય એ બધી માહિતી તમારે ડોક્યુમેન્ટ નાખવાના રહેશે. એના પછી વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા નીચેની વિગતો ખાસ ધ્યાનમાં લેવી કે ફોર્મ કઈ રીતે ભરવું અને શું કરવું, શું મિસ્ટેક ના થાય ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં લેવાનું કે ઈમેલ એડ્રેસ હોવું જોઈએ પોતાનું અને તાત્કાલિક ઈમેલ આઈડી બનાવવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, એટલે કે ભવિષ્યમાં એ નંબર તમારો કામ લાગશે. એટલા માટે નંબર તમારે ધ્યાન રાખવાનું. તમે જે નંબર લખાવશો એ તમારી જોડે જ હોવો જોઈએ. એના પછી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનામાં ચૂકવવાનું આધાર બેઝ જ હતા, એટલે કે વિદ્યાર્થીઓના આધાર નંબર બેંક સાથે લિંક હોય તેને જ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. જો વિદ્યાર્થી દ્વારા શરત ચૂક થાય અથવા તો બીજા યોજનાઓની તરફ રકમ મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે ડોક્યુમેન્ટ જો ખોટા અપલોડ થયા હોય તો એમને પણ મળશે નહીં. કોલેજ, સંસ્થા, યુનિવર્સિટી માન્ય શૈક્ષણિક સત્ર મુજબ એક શૈક્ષણિક સત્રની એક જ વાર શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. એટલે કે એક વર્ષમાં તમને એક જ વાર શિષ્યવૃત્તિ મળશે. હવે ડોક્યુમેન્ટ કયા રાખવાના તમારે, તો સમક્ષ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વિદ્યાર્થીઓનો જાતિનો દાખલો. સૌથી પહેલા તો ઓબીસી માટે ફોર્મ ભરીએ તો તમારું ઓબીસી નું સર્ટિફિકેટ હોવું જોઈએ. તમારા પપ્પાની આવકની માહિતી. એના પછી ધોરણ 10માં તમે અભ્યાસક્રમ વાઇઝ ફાઇનલ છેલ્લા વર્ષની માર્કશીટો તમારે ત્યાં બધી જમા કરવાની રહેશે. બેંક પાસબુકની નકલ, આઈએફસી કોડ, બેંકનું શાખા કેન્સલ ચેક, આઈએફસી કોડ, બેંક શાખાની બધી માહિતી તમારે એમાં આપવાની રહેશે. ધોરણ 10 બાદ અભ્યાસ તૂટ થયેલો, એટલે કે તમે બ્રેક લીધો હોય, કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલ ન હોય તો તમને કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તેમણે હોસ્ટેલર તરીકે સર્ટિફિકેટ એ નમૂનો ત્યાં દાખલ કરવાનો રહેશે. જેને નમૂનાના પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડાઉનલોડ કરીને, એટલે કે પોર્ટલની અંદર તમને એક પેજ આપેલું છે, પેજમાં ડાઉનલોડ કરી ઝેરોક્સ કરાવી તેની વિગત ભરવાની રહેશે. જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેમને સત્તાવાર ઇસ્યુ પ્રમાણપત્ર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ભરેલી ફીઝની પહોંચ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીના પરિણીત હોવાના કિસ્સામાં તે લગ્ન પ્રમાણપત્ર, આધાર નંબર, આ બધી માહિતી તમને ત્યાં આપવી પડશે. હવે જોઈએ કે કયામાં કઈ યોજનામાં તમને કેટલા પૈસા મળવા પાત્ર છે. તો એની માહિતી તમને અહીંયા આપેલી છે, હું સમજાવી દઉં છું. પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિકલ સ્કોલરશિપ ઓબીસી, એડબ્લ્યુએસ અને ડીએનટી ના લોકો માટે છે. ગ્રુપ એ એટલે કે તમને ફી સ્કોલરશિપ મળશે 10,000 રૂપિયા, ટ્યુશન ફી 10,000 રૂપિયા, એટલે કે ટોટલ 20,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. ગ્રુપ બી 5,000 રૂપિયા ફી પેટે ટ્યુશન મળવા પાત્ર રહેશે અને 8,000 રૂપિયા એકેડેમિક એલાયન્સીસ મળવા પાત્ર રહેશે, કે કુલ 13,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. એ જ રીતે ગ્રુપ સી માટે આપેલું છે. ગ્રુપ એ, બી અને સી એ અને સી સરકારી ગ્રાન્ટ, એડ અને પ્રાઇવેટ સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓને મળવા પાત્ર રહેશે. જ્યારે પેમેન્ટ જે હશે એ વિદ્યાર્થીઓના ખાતામાં જ કરવામાં આવશે, સ્કૂલના ખાતામાં કોઈનામાં થશે નહીં. એ બધી માહિતી અહીંયા આપેલી છે કે કોને કેટલી સ્કોલરશિપ મળશે. તો તમે જે પણ ફોર્મ ભરવાના હોય તે ફોર્મ તમારે ખાસ થી અહીંયા ભરી દેવાનું રહેશે. એક વસ્તુ ખાસ કે ટ્યુશન સહાય છે
વિજ્ઞાનમાં જે પણ સાયન્સમાં જે લોકો 11-12માં હોય એ લોકોને 15,000 રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે. તો આ વસ્તુની તમારે ખાસ નોંધ લેવી કે ગવર્મેન્ટ દ્વારા જે પણ આપણને બેનિફિટ મળતા હોય, સ્કોલરશીપ મળતી હોય, તેનો લાભ તમે અવશ્ય લઈ શકો છો.